જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું ચિરાગ ચૌહાણ મારી યુટ્યુબ ચેનલમાં તમામનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. હું છું જૂના સુરત દેવળ અને જૂના સુરત દેવળથી નીકળીને જઈ રહ્યો છું તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે અને ત્યાંથી જઈશ મૂળી માંડવરાજી દાદાના દર્શને. ચોટીલા સુધી મેં બાઇક ચલાવી હતી અને ચોટીલા પછી રાકેશ જ બાઇક ચલાવે છે અને હું બાઇકની પાછળ બેઠો છું અને બાઇક ચલાવતો હેલ્મેટ અવશ્ય પહેરવું. ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા છીએ તરણેતર. ચલો અંદર જઈને મહાદેવના દર્શન કરીએ. ફાઇનલી ત્રિનેત્રેશ્વર મહાદેવ દર્શનાર્થે હું પહોંચી ગયો છું અને સરસ મજાનું આ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર. અહીંયા આ મંદિરના અંદર 3 કુંડ આવેલા છે. આ પહેલો કુંડ છે બ્રહ્મા, આ વિષ્ણુ કુંડ અને આ ત્રીજો કુંડ છે મહેશ. એમ ત્રિનેત્રેશ્વર મહાદેવના આ મંદિરમાં 3 કુંડ આવેલા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. પહેલાંના સમયમાં એવું કહેવું હતું રાજા રજવાડા વખતથી કે પાપ પુણ્યની બારી અહીં આવેલી છે. એવું કહેવાય છે કે તમે જ્યારે આવો આ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જે આ 3 પવિત્ર કુંડ છે તેમાં સ્નાન કરી ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી અને આ પાપ પુણ્યની બારી છે. એવું કહેવાય છે કે આની આરપાર થઈ જાવ તો તમારા અડધા પાપ ધોવાઈ જાય છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ ધરતી આ પાંડવો સમયમાં, મહાભારત સમયમાં આ ધરતીને પાંચાળ ભૂમિ તરીકે આ ધરતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દ્રૌપદીનો સ્વયંવર અહીંયા આ જગ્યા પર થયો હતો. જે આ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે તેની આ જગ્યાની વચ્ચોવચ્ચ જ તે આની અંદર પાણી હતું અને અર્જુન જે બ્રાહ્મણના સ્વરૂપે અહીં આવ્યા હતા અને તેમને માછલીની આંખ ભેટ કરી હતી અને અહીંયા સ્વયંવર રચાનો હતો. અહીંયા ફોટો પણ રાખવામાં આવ્યો છે. મેં જ્યારે પાળિયાદમાં જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે મેં તમને કીધું હતું કે ત્યાંથી 52 ગજની ધજા અહીંયા ચડાવવામાં આવે છે મેળામાં. પાળિયાદથી જ્યાં સુધી ધજા ત્રિનેત્રેશ્વર મહાદેવને ના ચડે ત્યાં સુધી તરણેતરનો મેળો ચાલુ થતો નથી. આ સરસ મજાનું ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર લખતરના રાજા કરણસિંહજીએ 1902માં રિનોવેશન કરી ફરી વખત આ મંદિર બનાવ્યું. બહુ જ સરસ મજાનું મંદિર છે. આ સરસ મજાનું ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર. ચલો આપણે મંદિરના દર્શને પણ જઈએ. આપણી સાથે જે ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજારી શ્રી પંકજગીરી બાપુ, તો આપણે તેમને પૂછીએ કે આ મંદિરના ઇતિહાસ વિશે આપણને માહિતી આપે. એનો ઇતિહાસ એ છે કે ભગવાન વિષ્ણુ 1008 કમરની પૂજા કરતા. 1008 કમરની પૂજા કરી પછી ભગવાન વિષ્ણુ જમતા એવો નહીં હતો ભગવાન. એક દી વિષ્ણુ ભગવાનને અભિમાન આવી ગયા પૃથ્વીમાં સંસાર મારા જેવો કોઈ ભગત નહીં. શિવજીએ પરીક્ષા લીધી, 1 કમર અશુદ્ર કરીને ગાયબ કરીને 1007 કમર થયા તો બધી પૂજા પૂર્ણ થાય ને ભગવાન વિષ્ણુ મૂંઝાણ આવે. શું કરું? ઊભો થવું તો જેટલા વર્ષનું પડતું ભંગ થાય, ઊભો થવાય નહીં, અન્નનો દાણો લેવાય નહીં, પાણી પીવાય નહીં, એવું નહીં હતો વિષ્ણુ ભગવાન. પછી બધા ઋષિ મુનિ ભેગા કરે. કપિલ ઋષિ મુનિની સાથમાં કે તમે જમણી એક ચડાવો, કમળ નહીં ગણાય. પછી એનું નેત્ર કાઢીને શિવલિંગમાંથી ઘોડીઓના પ્રગટ થયો.
અને વિષ્ણુ ભગવાને સૂર્ય ચક્ર ભેટ આવ્યું. ત્રીજી આંખથી કપાળ ધારણ કર્યું. નામ પડ્યું ત્રિનેત્રેશ્વર મહાદેવ અહીંયાથી. પછી આ પાંચાલ નગરીમાં આવે. દ્રુપદરાજનું રાજ્ય હતો, કાંપલિયા નગરીમાં આવે. એટલે પછી પાંચાલીનો જન્મ છે એટલે પાંચાળ પ્રદેશ પડ્યો. પછી આ તુલસી ક્યારો છે, અહીંયા દ્રૌપદીનો સ્વયંભરો છે. અર્જુનને માછલીની આંખ અહીંયા વીંધી. ઋષિ પાંચમના પરંપરાથી મેળો ભરે. ઋષિ પાંચમના ગંગાજી આવે. આમાં લોકો માણસ દૂરથી દર્શન કરવા માટે અહીંયા આવે છે. 4 ધામની જાત્રા કરે અને અહીંયા આવવું પડે, નકર જાત્રા પૂર્ણ થાય નહીં. આવવું જ પડે, નકર જાત્રા પૂરી થાય નહીં. અને ઋષિ પાંચમના ગંગાજી આવે. નાવાનું માધ્યમ બહુ છે એટલે લોકો દૂરથી અહીંયા નાવા માટે આવે. 1902 માં શ્રી કરણસિંહ બાપુએ જીર્ણો ઉદ્ધાર કર્યો, મંદિરનું રિનોવેશન કર્યું. 1902 માં રિનોવેશન કર્યું કરણસિંહ બાપુએ. એ લખતર ઠાકર સાહેબ એનું એના હાથમાં આવતું. હા તરણેતર એમના હાથમાં આવતું અને એમના ફરી વખત મંદિરમાં જીર્ણો 2 માં ફરી વખત. તો આ ત્રિનેત્રેશ્વર મહાદેવનો આ ઇતિહાસ હતો. જેમ આપણને પંકજગીરી બાપુએ કીધું તે રીતે બહુ સરસ મજાનો આપણને મંદિરનો ઇતિહાસ કીધો. તો જ્યારે પણ તમે જો કે તરણેતર એટલે કોઈને કહેવાની જરૂર નથી. આ ગુજરાતનો સૌથી મોટામાં મોટો મેળો આ તરણેતરની ધરતી ઉપર થાય છે અને વિશ્વવિખ્યાત આ મંદિર છે. ગુજરાત ભારત નહીં, આ તો વિશ્વવિખ્યાત મંદિર છે. તો જ્યારે પણ આ બાજુ તમે આવો તો ચોક્કસથી આવજો. બહુ જ સરસ મજાનું મંદિર છે, બહુ પૌરાણિક મંદિર છે. અત્યારે આ ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગના ખાતામાં છે. તો જ્યારે પણ આવો તો અહીંયા કચરો ના નાખતા. અહીંયા નહીં પણ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ જાઓ તો આ ડોલો કચરો ના ફેંકો, ચોખ્ખાઈ રાખો. અને આ પુરાતત્વ વિભાગમાં છે તો કોઈ પણ વસ્તુને નુકસાન ના કરો તેનું પણ ધ્યાન રાખજો. તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને દર્શન કરીને બહુ આનંદ થયો. ગુજરાત હેરિટેજ સાઇટ હતી તો જૂનું મંદિર હતું તો બહુ પણ મજા આવી. અને બસ અહીંથી હવે તરણેતરથી નીકળીને જઈ રહીએ છીએ મૂળી માંડવરાજી દાદાના દર્શને. ત્યાં સરસ મજાનું મંદિર છે અને સાંજનો સમય છે તો આરતીના ટાઈમે પહોંચી જઈએ તો સારું છે. તો આરતી પણ થઈ જાય. માંડવરાજી દાદાના દર્શન કર્યા. દિલમાં બહુ ખુશી મળી, બહુ આનંદ થયો. અને સરસ મજાનું માંડવરાજી દાદાનું મંદિર છે અને આરતીના સમયે તો બહુ ખુશી મળી. બસ આ આખા દિવસની ટ્રીપ તમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો. મને અહીંયા આવીને બહુ જ મજા આવી. આખો દિવસ બહુ સારો રહ્યો. હવે સમય થઈ ગયો છે 7:15 થઈ ગયા છે અને અહીંથી હજુ મારા ખ્યાલથી 160 થી 170 કિલોમીટરની જર્ની બાકી છે. તો બસ હવે કેમેરાને બંધ કરી અને ફટાફટ નીકળીએ. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. મળીએ આગળ કંઈક નવી સિરીઝમાં. નેક્સ્ટ સિરીઝ મારો પ્લાન છે ભાવનગર જવાનો. તો ભાવનગર મળીએ કે બીજે કંઈક જો પ્લાન કરું તો ત્યાં મળીએ. તો બસ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર અને બાઇક ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરો. મળીએ કંઈક આગળ નવી સિરીઝમાં.